સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં નશામાં ધૂત ટ્રક ચાલકે રિક્ષાને ટક્કર મારી. રિક્ષામાં સવાર લોકોને ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા. ડિંડોલી ભેસ્તાન કેનાલ ટ્રક ચાલક નશાની હાલતમાં બેફામ ટ્રક ચલાવી રહ્યો હતો. મંગલમૂર્તિ સોસાયટી પાસેથી પસાર થતી ઓટો રિક્ષાને ટ્રક ચાલકે ટક્કર મારી. રિક્ષાને ટક્કર મારી ટ્રક ચાલક ફરાર થતા લોકોએ પીછો કરી પકડી પાડ્યો. ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી લોકોએ રિક્ષા ચાલકને પકડી પોલીસના હવાલે કર્યો. ડિંડોલી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. ગૌતમભાઈ છે. આપણે જે આ ડિંડોલી અને ભેસ્તાનને જોડતો કેનાલ રોડ આવેલો છે ત્યાં એક દુર્ઘટના બનેલી છે. ટ્રક વાળાએ જો પીધેલી હાલતમાં હતો એને એક રિક્ષાને જોરથી ટક્કર મારી છે અને એ અહીંયાથી ભાગી છૂટવાનો હતો, પણ એની પાછળ 2-3 જણા ગયા હતા એને અટકાવવા માટે, પણ ટ્રક ચાલકે એને બી અડફેટે લેવાનો પ્રયાસ કર્યો છે અને બહુ પીધેલી હાલતમાં હતો અને ટ્રકની જે સ્પીડ હતી એ બી ઓવર સ્પીડ હતી. મારે તો એક જ કહેવું છે કે બેફાન જે ટ્રક ચાલકો ચલાવતા હોય છે એના લીધે જે અવર જવર ઘણા બધા અકસ્માત સર્જાય છે, તો એના માટે કડક પગલાં લેવા જોઈએ. આ ભાઈએ જે ટક્કર મારી છે રિક્ષાવાળાને, રિક્ષાનું તો આખું એ થઈ ગયું છે અને લેડીઝ હતા એમાં એક છોકરી ને એક લેડીઝ હતી એને વાગ્યું છે અને આગળ બી 2-3 જણાને આ ટ્રક વાળો અડફેટે લેવાનો હતો, પણ સદનસીબે ત્યાં જાનહાનિ થઈ છે અને એને પકડવામાં યશ મળ્યું છે.